Painted, painless learning. પ્રમેય 8.1 શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકિર્ણ અહીંયા વિકિર્ણ હરખું નથી લખ્યું, વિકિર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે પક્ષ લખવું પડે, સાધ્ય લખવું પડે અને સાબિતી લખવું પડે. તો પહેલા પક્ષ લખીએ. આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર ને? હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બે સમાંતર બાજુઓ મળે. AB સમાંતર DC, એટલે આપણે લખીએ AB સમાંતર DC, અને બે બીજી બાજુ એટલે કે બે આડી લાઈન લઈ લીધી, હવે બે ઊભી લાઈન લેશું, AD સમાંતર BC, તો આપણે લખીએ AD સમાંતર BC. આ પક્ષમાં લખ્યું. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ બે ત્રિકોણ પડ્યું વિકિર્ણ દોરવાથી, ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો આપણે લખીએ ભાઈ, અને અહીંયા લખી નાખું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC વિકિર્ણ છે, અહીંયા લખી નાખું, બરાબર ને? હાલો, હવે જુઓ, આ બે ત્રિકોણ, એક ઉપરનું સમોસું ને નીચેનું સમોસું બે એકરૂપ છે, એટલે ત્રિકોણ ADC, ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. હાલો, ડન છે. આપણે આ સાબિત કરવાનું છે, ABC. તો સાબિતી કેમ સાબિત કરશું? બહુ સિમ્પલ છે, તમને બધાને આવડે છે. 7મું ચેપ્ટર તમે કર્યું છે. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે એટલે નામ લખીએ ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. આ થઈ ગયું? તો કે હા, જરાક ધ્યાનથી સમજજો. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે આપણને ત્રણ વસ્તુ સમાન જોશે. તો મેં અહીંયા પક્ષમાં લખ્યું જ છે AB સમાંતર DC, આ AB અને આ સમાંતર DC, અને આ જે છે AC એની શું બને? છેદિકા બને. હા કે ના? આપણે લખી શકીએ AB સમાંતર DC અને AC એની શું છે? છેદિકા છે. તો અહીંયા મેં લખ્યું ને AB સમાંતર DC અને AC છેદિકા છે. હાલો, ક્લિયર થઈ ગયું? અહીંયા હું થોડું વધારું છું કારણ કે ડાયરેક્ટ પરિણામ 1 અને 2 લખી નખાય. એટલે હવે AB સમાંતર DC લીધું ને AC એની છેદિકા છે, એટલે આવડો આ ખૂણો નંબર 1 અને આવડો આ ખૂણો નંબર 2, આ બંને ખૂણા કેવા થાય? એક સરખા થાય, કારણ કે અંતયુગ્મ કોણ છે. એટલે નામ લખીએ DCA, ખૂણો DCA બરાબર ખૂણો CAB. અહીંયા લખી નાખો ખૂણો CAB. આ બંને ખૂણા સમાન થાય. શું લેવા? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. કોઈને કઈ ડાઉટ છે? તો કે આમાં કઈ ડાઉટ જેવી વાત છે જ નહીં. હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજી બાજુ પણ સમાંતર મળે છે. આને હું રફ કરી નાખું. ઓકે, આ ખૂણો 1 રાખું ને ખૂણો 2 રાખું. ઓકે, હવે જો બીજી બે બાજુ સમાંતર છે. કઈ સમાંતર છે? અહીંયા એ લખી નાખું, અહીંયા B. આ AD અને BC, બરાબર ને? AD અને BC તમે જોઈ શકો છો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા લખી નાખું AD સમાંતર BC અને AC તો એની પણ છેદિકા છે, એટલે અને AC છેદિકા છે. છેદિકા હોય અને સમાંતર રેખા હોય એટલે સમજવાનું કે ભાઈ અંતઃયુગ્મ કોણ બને. તો હવે ક્યાં બને છે? ધ્યાનથી સમજજો. આવડો આ ખૂણો જે અત્યારે હું ડ્રો કરી રહ્યો છું, આ DAC અને ACB, આવડો આ ખૂણો. આને નામ આપી દઈએ 3 ને આને નામ આપી દઈએ 4. આ બે ખૂણા સમાન થાય. નામ લખી નાખીએ ખૂણો DAC, ખૂણો DAC બરાબર ACB, ખૂણો ACB. અહીંયા હું લખી નાખું અંતઃયુગ્મ કોણ. આ બધું હું પક્ષમાં જ લખું છું. હવે પક્ષમાં લખવાથી ફાયદો એ થાય કે ભાઈ જ્યારે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય ત્યારે ઉપરથી ડાયરેક્ટ લઈ લેવાનું. અહીંયા DCA બરાબર ખૂણો CAB, આને આપી દઈએ પરિણામ 1, કૌંસમાં લખી નાખવાનું ડાયરેક્ટ પરિણામ 1, બરાબર? આને કહી દઈએ આપણે પરિણામ 2. તો આવડું આ ડાયરેક્ટ લખી નાખીએ DAC
બરાબર ACB, અહીંયા હું લખી નાખું પરિણામ 2, તો ડાયરેક્ટ ઉપરથી જ નીચે લખી નાખવાનું એટલે ફાયદો થાય. હવે આ બે ત્રિકોણની અંદર AC સમાન બાજુ જે ઉપરના સમોસામાં આવે અને નીચેના સમોસામાં આવે એટલે આપણે લખી નાખીએ AC બરાબર AC. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણે લખી નાખીએ આપણું પૂરું થઈ ગયું. અહીંયા લખી નાખું સામાન્ય બાજુ. તો 3 વસ્તુ જોતી હતી, 3 વસ્તુ મળી ગઈ, બરાબર ને? હાલો, તો 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો તેથી લખી નાખવાનું ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ACB. કયા નિયમથી થયા હવે એ સમજીએ. જુઓ ભાઈ, આવડો આ ખૂણો હતો, આ બાજુ હતી ને આ ખૂણો હતો એટલે ખૂ બા ખૂ. તો અહીંયા લખી નાખું ખૂ બા ખૂ. પૂરું થઈ ગયું ભાઈ આપણો અહીંયા પ્રમેય 8.1 ફિનિશ. બસ એટલું જ કરવાનું છે. ડન છે. Painted Painless Learning.